સમગ્ર ગુજરાતમાં જે દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે, નાની ઉંમરે યુવાનો મોતના મુખમાં ધકેલાય છે અને હપ્તા લેતી આ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે। જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાતના હપ્તા ઉઘરાવે છે અને છાવરે છે, કદાચ નીચે પોલીસ સ્ટેશનમાં તો જે હપ્તો ઉઘરાવે છે એના 10% લોકો 10% પૈસા એમની પાસે રહે છે। 90% પૈસા આ રાજ્યના આઈપીએસ ને રાજ્યના મંત્રીઓ ને મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને એ લોકોને હપ્તા બંધ થઈ જવાનો ડર લાગે છે, એટલે પોલીસના લોકોના નામે ભાજપના મળતિયાઓ અને ભાજપના હોદ્દેદારોના હાથમાં બેનરો લઈને વિરોધ કરવા મોકલે છે। પણ આ ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે કે હપ્તા બંધ થઈ જવાનો ડર છે, આ બુટલેગરો જેલમાં જશે એવી બીક છે અને જે ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓના ભાગીદારો આ દારૂ ને ડ્રગ્સનો ધંધો કરે છે એ લોકોને હવે ફાળ પેટી છે કે આ કોંગ્રેસે ગુજરાતની જનતાને જગાડી છે। આ ગુજરાતની જનતા, આ ગુજરાતની બહેનો માતાઓ હવે રસ્તા પર આવીને દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવશે, એમના હપ્તાઓ બંધ થઈ જશે। એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે આ ભાજપના મળતિયાઓ, બુટલેગરોના માણસો પોલીસના આડમાં આ વિરોધ કરવા આવ્યા છે। ત્યારે અમે પોલીસને પણ કહેવા માંગીએ છીએ, તકલીફ તો એમને થવાની કે જે ખોટું કરે છે, જે પ્રમાણિકતાથી કામ કરે છે, જે બંધારણ મુજબ કામ કરે છે, જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે, એમને તો કોઈ ચિંતા નથી। પણ જે 2 નંબરના હપ્તા ઉઘરાવે છે, જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે, જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે, આ એમનો બળાપો છે, આ એમનો આક્રોશ છે અને એ એમનો પરાસ્ત લૂંટાઈ રહ્યો છે। હપ્તા બંધ થવાના છે એટલા માટે બુટલેગરોને આગળ કરી ભાજપના મળતિયાઓ વિરોધ કરે છે, પણ આવા વિરોધથી કોઈ ડરવાવાળા નથી। આ ગાંધી સરદારનું ગુજરાત છે, અંગ્રેજો સામે પણ લડ્યા હતા, આ તમારા લુખ્ખાઓ, ગુંડાઓ અને તમારા બુટલેગરો સામે પણ લડીશું અને તમારી હપ્તાખોર આ કમિશન સરકારને પણ ખુલ્લી પાડી। પોલીસ પરિવારના બધા પરિવાર છે આ, અને જિગ્નેશ મેવાણીનું જે બીભત્સ વર્તન છે, બીભત્સ વર્તનમાં એમને જે પોલીસ પટ્ટા ઉતારવાની વાત છે, તો બીભત્સ વાતો છે અત્યારે હાલ, એ વાત એમને કરવી જ ના જોઈએ। અમારે કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી, જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી રજૂઆતો કરે, વારંવાર આવું બીભત્સ વર્તન કરે છે, એ વ્યાજબી નથી અને હવે આનું અમે સોલ્યુશન માગીએ છીએ અને જાહેરમાં એ માફી માગે તો અમે એનું કરવા તૈયાર છીએ। મૌન વિરોધ દર્શાવ્યો છે, અમે એના પર ઉગ્ર વસ્તુ નથી કરેલી, પણ માત્ર અને માત્ર અમે એટલું જ કહેવા માંગીએ છીએ જે ખોટી પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે, પોલીસને પરિવાર રાત દાડો જોતા નથી અને દિવાળી હોય, તહેવાર હોય, 24 કલાક નોકરી કરીને પોલીસ પરિવાર અને છોકરાઓનું બી ધ્યાન રાખતા નથી, આખો પરિવાર બધો એમાં જોડાયેલો હોય છે, છતાં એ લોકો પોલીસ પરિવાર વારંવાર આવી કૃત્ય કરે છે, એટલે પોલીસ પરિવારમાં એમનો વિરોધ કરે, સખત વિરોધ કરે છે। રેલી રોકવાની પ્લાનિંગ અમારે, પણ એમને જે રીતે કૃત્ય કર્યું છે એ લોકો માનવા તૈયાર નથી અને એ લોકો હજુ માફી બી માંગવા તૈયાર નથી, તૈયાર નથી। પોલીસ પરિવાર જો હજુ એ માફી નહીં માંગે તો અમે આ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવીએ છીએ। આ રેલીમાં આવ્યા છીએ બધા પોલીસ ફેમિલી તરફથી બધા પોલીસ પરિવાર આજે રેલીમાં ભેગા થયા છે। જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા, એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ, એ ખોટું છે, અમને એ વાતથી વિરોધ છે, અમે એના માટે અહીં આવ્યા છીએ। આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર મારી ઉપર ધક્કામુક્કી કરી છે, એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા, અમારી પર ધક્કામુક્કી કરી, હા એમને જબરદસ્તી કરી એમને। તો અમારા જે જોબ કરે છે અમારા હસબન્ડ એ રાત દિવસ નોકરી કરે છે, એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા, ફેમિલીને ટાઈમ નથી આપતા, અમે બીમાર હોઈએ, અમારા છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે, હાલ બી એમની રક્ષા માટે એમની સાથે છે, તો પછી એમને એ શબ્દ વાપરવાના ક્યાં આવે છે?